તો પરબતરામ જેવા મહાપુરુષો અહીંયા બિરાજમાન છે. એમણે કંઈક કાયા પરટ કરી છે આ વિસ્તારની અંદર. નહીં તો મહાપુરુષો કીધું કે ભક્તિ તો છે ને, આ તો બધું અત્યારે બધું બહુ બારોબાર ચાલે છે, ભૌતિકવાદ બહુ ચાલે છે. તો 5 પ્રતિજ્ઞાઓ જે પાળો, દારૂ, જુગાર, ચોરી, વ્યભિચાર અને ખરાબ આહાર. આમ અહીંયા તો ડેમ સાથે શાકભાજી કોઈ લેવા જવી પડે ભાઈ, વિચાર કરો. હે કોઈ નાકામ જ મળી રહે. પણ છતો આ ભક્તિની અંદર આ પરિવર્તન, આ એ સંસ્કૃતિ દેખાય છે. ભજન ભક્તિ. પેલા બાબુજીએ કીધું કે બીડીનું વ્યસન પણ નહોતું ભક્તોમાં. તો આટલી બધી પરિસ્થિતિ સારી છે, પરંતુ પરિસ્થિતિ શું છે? સંતો જો સુધી પ્રજા તો બધી ભોળી છે, જગતના જીવો તો બિલકુલ ભોળા છે. પણ જે કંઈક મહાપુરુષો મંચ જ બેઠા છે ને, એમાં જ અરખાઈ નહીં. પછી નેચર કૂવામાં હોય તો જ વાળામાં આવે. મૂળ કારણ છે ઉપરવાળામાં બહુ કોમી છે.